ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે હું તમને સૂરદાસજીની વાર્તા કહીશ. દિલ્હી પાસે સિંહી નામક એક ગામ છે. ત્યાં એક બ્રાહ્મણ કુટુંબ વસે છે. કુટુંબ મોટું છે પણ નિર્ધન સ્થિતિમાં છે. ત્યાં 3 પુત્રો તો ઠીક, પણ ચોથો પુત્ર જન્માંધ જન્મ્યો. ઘરમાં ગમગીની છવાઈ ગઈ. માતા પિતા વિચારે છે, અરે રે, આપણા તો ઠેકાણા નથી, ત્યાં આ અંધપુત્રનું શું? આ મોટી ચિંતાનો વિષય થઈ પડ્યો. સૌ એને સૂર કહીને બોલાવતા. કોઈને એના પર પ્રેમ નહીં, કોઈ એની કાળજી ન લે, એનો ગમે તે અનાદર કરે. ખાવા આપ્યા વિના તો છૂટકો નહીં. જેમ તેમ બાળક મોટો થાય છે. કોઈ ન સાંભળે તેનું ભગવાન સાંભળે છે. હવે એક દિવસ એવું બન્યું કે એમના કોઈ એક જજમાનને ઘેર મોટું ટાણું આવ્યું. પોતાના દરિદ્ર ગોરની દયા આવતા એ ધનિક જજમાને દક્ષિણામાં સોનાની 2 મોહરો આપી. ગોર મહારાજ રાજી રાજી થઈ ગયા. ઘરમાં પણ આનંદ થઈ રહ્યો છે. એમને લાગ્યું, આટલા દ્રવ્યોમાંથી તો 2-4 માસનું સીધું સામાન આવી જશે. રાત પડી. હવે આ મિલકતને મૂકવી ક્યાં? ખંડેર જેવું ઘર હતું. એક નાનું સરખું ભંડારિયું હતું. મેલા ઘેલા કકડાને છેડે બાંધીને મોહરોને એ તાકામાં મૂકી. બીજે દિવસે વટાવીને અનાજ લાવવાનું હતું. એ રાત્રે સૌની નિરાતની ઊંઘ આવી ગઈ, પણ ઘરના ઉંદરોને ઊંઘ ન આવી. એ અટકચાળી જાત દરમાં જઈને મોહરોવાળા તેલિયા ચીથરાને ખેંચીને ઉપરની છતના ઊંડાણમાં લઈ ગયા. સવાર થતાં જ શોધખોળ થઈ. ઘરનો ખૂણે ખૂણો ખોળી ચૂક્યા, પણ મોહરોનો પત્તો ન લાગ્યો. સૌના દુઃખનો પાર નથી. આવેલી લક્ષ્મી ગઈ. બાંધેલી આશા છિન્ન ભિન્ન થઈ ગઈ. માતા પિતા અને 3 પુત્રો રડે છે, પણ નથી રડતા એક સૂરદાસ. તે તો ઉલટ શિખામણ આપે છે, બા બાપુજી, આમ નકામું દુઃખ શા માટે કરો છો? ભગવાનનું સ્મરણ કરો ને. પરંતુ આથી તો બળતામાં ઘી હોમાયું અને ભડકો થયો. પિતા ઉકળી ઉઠ્યા. અરે દીકરા, તું અમને શું શિખામણ આપે છે? તું એવી ઘડીનો આવ્યો છે કે ત્યારથી અમને સુખે ધાન ખાવાનું મળ્યું નથી. લક્ષ્મી આવી તે પણ ગઈ. કોણ જાણે કેવા નસીબ લઈને જન્મ્યો છે. બાળકે તરત તક ઝડપી લીધી. હા બાપુજી, ખરી વાત છે. તમે મને ઘરમાં ન રાખશો. જ્યાં જાઓ ત્યાં મને જવા દો. હું છું માટે તમને દુઃખ છે ને? મને જવા જ દો. મારી ચિંતા ન રાખશો. ભગવાન મને સંભાળશે. ખીન મનવાળા માતા પિતા કંઈ બોલ્યા નહીં. પુત્રે આગળ ચલાવ્યું. જુઓ બાપુજી, તમે મને ખરેખર જવા દો તો હું તમને ખોવાયેલી મોહરો પણ શોધી આપું. પિતાએ કહ્યું, આખો તો ભગવાનને ઘરે મૂકીને આવ્યો છે. તું શું તારું કપાળ શોધી આપવાનો છે? હા બાપુજી, ચોક્કસ શોધી આપીશ. પહેલા મને ઘરમાંથી જવાની હા કહી દો. બા, તમે પણ મને રજા આપો. ડૂબતું માણસ તરણું પકડે. માતા આશાને તાંતણે વળગીને પુત્રને કહે છે, સારું સારું, જજે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે. કયો સગલો તારી લાકડી પકડવા આવવાનો છે? ઠીક, મોહરો તો પહેલા બતાવ. ક્યાંથી બતાવવાનો છે? ખાલી ગપ્પા મારે છે. સૂરદાસજી રાજી થયા. છતમાં છુપાયેલી મોહરોનું ચોક્કસ સ્થાન બતાવી દીધું અને બતાવ્યું ત્યાંથી જ મોહરો મળી પણ ખરી. ગુમાવેલું ધન પાછું મળતા સૌના મનમાં આનંદ થયો. સાથે સાથે બીજો પણ આનંદ થયો. જે પુત્રને સૌ નકામો ધારતા હતા તે આવો જ્ઞાની નીકળ્યો. પણ દીકરાએ તો હાથમાં લાકડી પકડી અને ઘરમાંથી બહાર નીકળવા લાગ્યો. માતા કહે છે, અરે ભાઈ સૂર, તું જાય છે ક્યાં? હવે તો 2-4 માસની ખર્ચી મળી ગઈ છે. સુખેથી રહે ને ખા, પછી વાત. સૂર કહે છે, જુઓ, મેં તો આગળથી જ વાત કરી છે અને તમે રજા આપી છે. હવે ફરી ન જતા. સાથે એ પણ કહી દઉં છું કે મને ઘરમાં રાખશો તો તમારી મોહરો ફરીથી ખોવાઈ જશે. માટે હવે બોલશો માં. એમ કહેતા જ પુત્ર ઘરમાંથી નીકળી ગયો. માતા પિતા એને રોકી શક્યા નહીં. નિર્ધનતામાં સ્નેહની લાગણી પણ ઘણીવાર બુઠ્ઠી થઈ જાય છે. બાલક શૂર લાકડી ઠપકારતા એકલા ચાલ્યા જાય છે. પ્રભુ સિવાય એને દોરનાર કોઈ નથી. 4 ગાઉ ચાલ્યા ત્યારે એક ગામ આવ્યું. ત્યાં એક તળાવ છે. એને કાંઠે એક પીપળાનું ઝાડ છે.
એની નીચે બાળકે જમાવ્યું. તળાવમાંથી જળ પીધું. ભગવાન ભરોસે બાળક શૂરશ્યામનું સ્મરણ કરતા વૃક્ષ નીચે બેસી રહ્યા છે. રસ્તે જતા આવતા લોકો ખાલી નજર નાખતા જાય છે. હશે કોઈ ભિક્ષુક, પરંતુ ભગવાનને એની ફિકર છે. મારો ભક્ત સાવ ભૂખ્યો બેસી રહે એમ કેમ બને? પરમ કૌતુકી પ્રભુ નાટક રચે છે. આ ગામના બ્રાહ્મણ જમીનદારની 10 ગાયો ખોવાયેલી છે. જમીનદાર ગાયો શોધવા નીકળે છે. રસ્તે જતા કોઈ ભરવાડને એ જમીનદાર ગાયો વિશે વાત કરે છે. બાળક વાત સાંભળે છે અને જમીનદારને પાસે બોલાવીને કહે છે, અરે ભાઈ, તમારી ગાયો કંઈ દૂર નથી. અહીંથી 1 ગાંવ પર જ ગામ છે. ત્યાંના જમીનદારના માણસો રાતમાં આવીને તમારી 10 ગાયો લઈ ગયા છે. તેના ઘરની અંદરના ભાગમાં જ્યાં ઘોડા બાંધેલા છે ત્યાં તમારી ગાયો પણ છે. મને અહીં બેઠે દેખાય છે. ત્યાં જાઓ, તમને જરૂર મળશે. જમીનદારને આશ્ચર્ય થયું. આટલો નાનો અંધ બાલક અને આવી વાત કરે છે? વાત મનાય તેવી તો નથી, પણ લાવને તપાસ તો કરું. એમાં શું જાય છે? એને ગાયો શોધવા કરતાંય આ બાલકની પરીક્ષા કરવાનું વધુ કુતૂહલ જાગ્યું. 2-4 માણસો લઈને એ ગયો. ખરેખર બતાવેલા સ્થળેથી જ એની 10 ગાયો મળી. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગાયો ઘેર પહોંચાડીને એ સૂરદાસ પાસે દોડ્યો આવ્યો. બાલક, તું ખરો છે. મારી ગાયો મળી ગઈ. પણ તને આ કેવી રીતે ખબર પડી? તું તો ખરેખરો ભગવાનનો ભગત હો. હવે મારે તારી સેવા ચાકરી કરવી પડશે. બોલ, તારે ક્યાં રહેવું છે? શું ખાવું છે? શું કરવું છે? તું કહે તેવી વ્યવસ્થા કરી આપું. બાલક કહે છે, મારે ગામમાં નથી આવવું. હું તો અહીં જ ભગવાનનું ભજન કર્યા કરીશ. ભગવાન આપશે તે ખાઈશ. અરે ભાઈ, ઝાડ નીચે તે કંઈ રહેવાય? હું તને અહીં પર્ણકુટી તો બનાવી જ દઉં, અને ભગવાન તને ખાવાનું પણ મારી સાથે જ મોકલાવાના છે. બોલ, દાળ રોટી લાવી દઉં ને? હું બ્રાહ્મણ છું, જમીનદારે પૂછ્યું. નાજી, રસ્તામાં લાવેલી દાળ રોટી તો હું નહીં ખાઉં. એ તો અપવિત્ર કહેવાય, બાલકે કહ્યું. ત્યારે હું દૂધની પૂરી બનાવીને લાવીશ. બસ, હવે તારે ખાવા પીવાની ચિંતા નહીં કરવાની. તું તારે ભગવાનનું ભજન કર્યા કર ભાઈ. હવે ત્યાં એક સરસ પર્ણકુટી બની ગઈ. બાળકની ચાકરી માટે એક માણસ પણ એણે રાખી દીધો. દૂધ, પૂરી, ચોખા, શાક વગેરે દરરોજ આવવા લાગ્યું. જતા આવતા લોકો જુએ છે અને પૂછે છે, અહીં આ પર્ણકુટી શાની? આવો બાલક આમ એકલો ક્યાંથી? એને ખાવાનું કોણ આપે છે? સૌને કુતૂહલ થયું અને જમીનદાર સૌને એ અદ્ભુત બાલક વિશે કહેતો ગયો. એની ગાયો શોધી આપી તે વાત તો આખું ગામ જાણી ગયું. પછી તો લોકો કંઈ ના કંઈ કામના બહાને અહીં આવતા, સૂરદાસને પૂછતા. દિવ્ય દ્રષ્ટિથી અનુભવીને સૂરદાસ સૌને સાચી સલાહ આપતા. એમની આગાહી અનુસાર સૌના કામ થવા લાગ્યા. હવે તો બાળકની ઉંમર પણ વધી છે. ગામમાં તો શું, પણ આસપાસના પ્રદેશમાં એમનો મહિમા વધતો જાય છે. લોકોની ભીડ જામે છે. સૂરદાસ પોતાના મધુર કંઠથી વિવિધ રાગોમાં ભજનો ગાઈને સૌને સંભળાવે છે. વાજિંત્રોનો સાજ પણ ધીમે ધીમે એકઠો થઈ ગયો હતો. હવે તો સેવક થવાની ઈચ્છા કરે તેને પોતાની કંઠી પણ બાંધવા લાગ્યા. સૂર સ્વામી તરીકે પ્રસિદ્ધિ થઈ રહી છે. હવે સેવક સમૂહ વધતો ચાલ્યો. પર્ણકુટીને સ્થાને મોટું પાકું મકાન બની ગયું. અન્ન, વસ્ત્ર, પાત્રાદિક ભેટમાં ભરપૂર આવવા લાગ્યા. એમ વર્ષો વીતતા ગયા. હવે તો સૂરદાસની વય 18 વર્ષની થઈ ગઈ છે. વૈભવ વધવા છતાં સૂરને વૈભવનો મોહ નથી. મોહ નથી એટલે એ વૈભવ ભારરૂપ લાગે છે. ભગવાનની લીલાના જીવ છે, ભક્ત હૃદય છે. એમને લાગ્યા કરે છે કે ઘર છોડીને નીકળ્યો અને આ નવું ઘર ઊભું થઈ ગયું. આ તો એથી એ વિશેષ જંજાળ. લોકો રાત દિવસ પીછો છોડે નહીં. પ્રભુના એકાંતિક ચિંતન માટે તો અવકાશ જ નહીં. વળી ભક્તને જોઈએ દીનતા. સ્વામી બનવાથી દીનતામાં ઉણપ આવતી જણાય. પ્રતિષ્ઠા એમને પીડારૂપ લાગી. આ ઉપાધિથી છૂટવા એ નિરંતર ચિંતિત રહેવા લાગ્યા. એક દિવસ એ વૈરાગ્ય ભાવનાની પરાકાષ્ઠા આવી. ત્યાંથી ચાલ્યા જવાનો એમને નિર્ણય કર્યો.
માતા પિતા કે ભાઈઓ તરફથી એમને મોહ તો હતો જ નહીં, પરંતુ દરિદ્ર અવસ્થા અંગે કરુણાથી પ્રેરાઈને ઘર એમને સોંપ્યું. પોતે પહેરેલ કપડે ચાલી નીકળ્યા, જેમ ઘેરથી નીકળેલા એમ જ. પરંતુ ફરક એટલો હતો કે અહીંથી કેટલાક ખાસ શિષ્યો આગ્રહ કરીને એમની સાથે થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ ભક્તિ ભાવને લીધે વ્રજ તરફ એમને સહજ આકર્ષણ થયું, એટલે મથુરાજી આવ્યા. પણ એકાંતિક ભક્તિના અભિલાષાથી આ ભક્તને વૈભવી નગરીમાં વસવાનું ગમ્યું નહીં, એટલે મથુરા આગ્રા વચ્ચે આવેલો શ્રી યમુનાજીનો ગૌઘાટ એમણે નિવાસ માટે પસંદ કર્યો. રમણીય તટ છે, ચારે બાજુ નૈસર્ગિક વાતાવરણ છે. એકાંતિક ભક્તિ માટે એમને એ સ્થળ અનુકૂળ થઈ પડ્યું. સૂરદાસજી શિષ્યો સાથે ત્યાં રહે છે, ભગવદ ભજન ચાલે છે, પરંતુ ત્યાં પણ એ ગુપ્ત ન રહી શક્યા. સુગંધિત પુષ્પની સૌરભ કદી પ્રસર્યા વિના રહી શકે છે? દિવસો વીતે છે અને એમનું મહાત્મ્ય ફેલાતું જાય છે. ભક્ત મંડળી જામતી જાય છે. એમના મનમાં તો મોટાઈ નથી, પ્રતિષ્ઠાનો મોહ નથી કે ધનનો લોભ નથી, પરંતુ અહીં પણ ઝંઝાળ તો વધવા લાગી. કહેવાય છે કે માગે તેથી આગે અને ત્યાગે તેની આગે. હવે એમાંથી છૂટવા એમનું મન તલસી રહ્યું છે. મારે પ્રભુના દાસને આ બધું શા માટે? પ્રભુને સાચા હૃદયથી વિનવી રહ્યા છે. અને એક દિવસ પ્રભુએ એમની વિનંતી સાંભળી. શ્રી વલ્લભાધીશ અડેલથી વ્રજ તરફ પધારી રહ્યા હતા. સાથે સેવક સમાજ હતો. વચમાં ગૌઘાટ આગળ આપશ્રીનો મુકામ થયો. પોતે યમુના તટે સ્નાન સંધ્યા કરવા પધાર્યા. સૂરદાસના શિષ્યો શ્રી વલ્લભના દર્શનથી પ્રભાવિત થઈ ગયા. શ્રી વલ્લભના સેવકોને પૂછીને પરિચય મેળવી લીધો. શિષ્યોએ જઈને બધી વાત સૂરદાસજીને કરી. એમને પણ આજે આનંદ થઈ રહ્યો હતો. લીલાના જીવને લીલા મધ્યપાતી શ્રી વલ્લભનું આકર્ષણ થાય એમાં શું આશ્ચર્ય? એ શ્રી મહાપ્રભુજી પાસે પહોંચ્યા. સાથે શિષ્યો તો ખરા જ. આપ શ્રીને સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી વલ્લભે કરુણાભરી વાણીથી એમને સત્કાર્યા. આવો સૂરદાસજી, બેસો. એ બેઠા. મુખાકૃતિ પરથી ભક્ત હૃદય પારખી લીધું અને આજ્ઞા કરી, અમને કંઈક ભગવદ યશ ગાઈ સંભળાવો સૂર. સૂરદાસ ગદગદિત થઈ ગયા. મહારાજ, ભગવદ યશ ગાતા તો મને ક્યાંથી આવડે? હું તો મહાપતિત જીવ છું, પણ આપની આજ્ઞા છે તો જેવું આવડે તેવું ગાવ. અને એ ગાવા લાગ્યા. હે પ્રભુ સબ પતિનન કો ટીકો. એ પદનો ભાવાર્થ છે કે હે પ્રભુ, હું સર્વ પાપી પતિતોનો શિરોમણી છું. બીજા તો પાછળથી પતિત થયા હશે, અને હું તો જન્મથી જ અધમ છું. હે ભગવાન, તમે પારધી, અજામિલ, ગણિકા અને પૂતના જેવીને પણ તારી તો મને કેમ બાકી રાખ્યો? કહો જોઈએ, મને કેટલું દુઃખ થાય, જીવની પીડા કેમ કરીને મટે? હે હરિ, હવે તો હું નાક લીટી ખેંચીને આપને વિનવું છું કે મારા જેવા મહાપતિતને શુદ્ધ કરવા આપના વિના બીજું કોઈ સમર્થ નથી, માટે આપ જ શુદ્ધ કરો. આ પતિત અવસ્થામાં પણ જ્યારે લોકો મને સારો સારો કહે છે ત્યારે તો હું ખરેખર લાજી મરું છું. પ્રભુ, એમનું દૈન્ય ભાવ ભરેલું ભક્તિપદ સાંભળીને શ્રી વલ્લભ પ્રસન્ન થાય છે અને વિચારે છે, આ જીવ ખરેખર કૃપાને પાત્ર છે. દૈન્યમ તતોષ સાધનમ. હવે પોતે આજ્ઞા કરે છે, સૂરદાસજી, જીવ માત્ર સ્વભાવથી તો દુષ્ટ જ છે, એમાં જાજુ કહેવાનું શું હોય? પણ એ દુષ્ટતા ભગવદ લીલાના ચિંતનથી દૂર થાય છે. માટે કંઈક ભગવદ યશ વર્ણન કરો. શૂર થઈને આવી કાયરવાણી શા માટે ઉચ્ચરો છો? કૃપાનિધાન, ભગવાનની લીલા તો આપ અનુભવ કરાવો તો ગાવ. હું તો આવા દીનતા વિરહના પદો ગાતો આવ્યો છું. સૂરદાસે વિનંતી કરી. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, જાઓ, શ્રી યમુનાજીમાં નાહીને અપરસમાં જ આવો. સૂરદાસજી સ્નાન કરીને આવે છે. શ્રી વલ્લભ કૃપાપૂર્વક એમને નામ નિવેદન કરાવે છે અને પછી શ્રી ભાગવતના દસમ સ્કંદની અનુક્રમણિકા એમને સંભળાવે છે. સૂરદાસજીના અંતઃકરણમાં તરત જ નવધા ભક્તિ ઉપરાંત પ્રેમ લક્ષણાના ભાવો ઉદ્ભવે છે. શ્રી વલ્લભ દસમ સ્કંદની લીલાઓ બીજ રૂપે એમના હૃદયમાં સ્થાપિત કરે છે. એ
બીજાંકુરોમાંથી ક્રમે ક્રમે ભગવદ લીલા વર્ણનરૂપી વૃક્ષ વેલીઓ જીવનભર ઉગતી જ રહે છે. એ વિવિધ લીલાઓના પદો રચાતા જાય છે. આવા 1.25 પદો રચવાનો એમણે સંકલ્પ કર્યો. એમાંથી 25,000 પદો બાકી રહે છે અને એમની લીલા પ્રાપ્તિનો સમય થાય છે. ત્યારે તેમની વતી શ્યામ સુંદર પ્રભુ સુર શ્યામ એવી છાપ મૂકીને 1.25 પદો પૂરા કરી આપે છે. સત્ય સંકલ્પ પ્રભુ પોતાના ભક્તના સંકલ્પને અસત્ય કેમ થવા દે? સુરસાગર નામક સંગ્રહમાં આવા અનેક પદો અત્યારે મળી આવે છે. આવા હતા એ મહાનુભાવ સુર. પુષ્ટિ ભક્તિને અને સાથે સાથે વ્રજભાષા સાહિત્યને પ્રકાશિત કરનારા મહાન સૂર્ય કોઈએ એમને કહ્યું છે, સુર સુર તુલસી શશી ઉડુ ગણ કેશવદાસ સબકે કવિ ખદ્યોત સમ જહાં તહાં કરત પ્રકાશ. હિન્દી સાહિત્યને અજવાળનાર સુર તો ખરેખર સૂર્ય સમાન, તુલસીદાસ ચંદ્ર સમાન અને કવિ કેશવદાસને તારા ગુણ સમાન ગણીએ. એમની તુલનામાં બીજા કવિઓ તો જાણે આગયા. આમ તેમ છૂટક છૂટક પ્રકાશનો ઝબકારો કરીને લુપ્ત થઈ જાય. આવા હતા આપણા મહાનુભાવ શ્રી સુરદાસજી. આવી પુષ્ટિ ભક્તોની વાર્તા સાંભળવા માટે આગળનો વિડીયો જુઓ. કેટી કોમરેડ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરો. થેન્ક યુ.